કચ્છમાં સાગરમાં સમાઈ સરિતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિગતો કચ્છથી મળી રહી છે। સાગરમાં સમાયેલ સરિતાના દ્રશ્યો સામે આવ્યા છે। પિંગલેશ્વર દરિયા પાસે સર્જાયા છે અદ્ભુત દ્રશ્યો। ત્યારે નદીના સાગર સાથે સંગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીના ધસમસતા પાણી સાગરમાં સમાયા છે અને નાયરો નદી પિંગલેશ્વર દરિયામાં સમાઈ ચૂકી છે। તો કચ્છથી આ અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાગરમાં સમાયેલ સરિતાના દ્રશ્યો સામે આવ્યા છે। પિંગલેશ્વર દરિયા પાસે અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। નદીના સાગર સાથે સંગમના દ્રશ્યો છે જે પ્રકાશમાં આવી રહ્યા છે કચ્છ ખાતેથી। તો નદીના ધસમસતા પ્રવાહ સાગરમાં સમાયા છે। ધસમસતા પ્રવાહ સાથે નદીનું દરિયા સાથે સંગમ થયું છે અને જેનો દ્રશ્ય પ્રકાશમાં આવી રહ્યા છે। નાયરો નદી પિંગલેશ્વર દરિયામાં સમાય છે। ત્યારે વિગતો કચ્છથી સામે આવી રહી છે। અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે કચ્છ ખાતે। નાયરો નદી પિંગલેશ્વર દરિયામાં સમાય છે। ત્યારે પિંગલેશ્વર દરિયા પાસે અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। તો નદીના સાગર સાથે સંગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીના ધસમસતા પાણી સાગરમાં સમાઈ ગયા છે। કચ્છથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। નયનરમ્ય દ્રશ્યો, નદીનો પ્રવાહ સાગર સાથે મળી ગયો છે અને તેના દ્રશ્યો અદ્ભુત છે જે સામે આવી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મહેન્દ્ર, કચ્છમાં સાગરમાં સરિતા સમાઈ છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહેશો? ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છમાં છે તે સ્વીકાર વરસાદ થયો છે જેના કારણે પશ્ચિમ કચ્છમાં તે કહી શકાય તેમ વરસાદી નાળા અને જળાશયો છલકાઈ ગયા છે। ત્યારે ખાસ કરીને અબડાસાના પિંગલેશ્વર દરિયા પાસે છે કહી શકાય તેમ એક અદ્ભુત નજારો છે તે સર્જાયો છે। નદીનું સાગર અને સાથે સંગમના અદ્ભુત દ્રશ્યો છે ત્યાં જોવા મળ્યા છે। નદીના ધસમસતા પાણી છે તે દરિયામાં સમાયા હોય તેવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કવિતાઓ અને પુસ્તકોમાં તો જે રીતના વાંચવા મળતા હોય તેવા દ્રશ્યો હાલ કચ્છમાં જોવા મળી રહ્યા છે। અબડાસાની જે નાયરો નદી છે તે પિંગલેશ્વર દરિયામાં સમાતી હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર।